નમસ્કાર ખેડૂત મિત્રો, આપણી ગુજરાત વેધર બાય કીર્તન વડાવિયા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ગઈકાલે આપણે તારીખ 15થી 20 સુધીની આગાહી આપેલ, તેમાં જણાવેલ કે 15ની રાતથી વરસાદની શરૂઆત થઈ જશે અને તે મુજબ ગત મોડી રાતથી ગુજરાતના ભાગોમાં વરસાદની શરૂઆત થઈ ગયેલ છે। બાદ સૌરાષ્ટ્ર કચ્છના ભાગોમાં વરસાદની શરૂઆત થઈ જશે અને બાદ વરસાદના વિસ્તારો અને વરસાદની માત્રા પણ વધવામાં રહેશે। મિત્રો, આજે મારા વેધર ગુરુ શ્રી અશોકભાઈ પટેલ સાહેબની આગાહી અકીલા ન્યૂઝપેપરમાં પ્રસિદ્ધ થયેલ છે અને તેમજ તેમની વેબસાઇટ gujaratweather.comમાં પણ તેઓએ તારીખ 15થી તારીખ 22 જુલાઈ સુધીની આગાહી આપેલ છે અને સૌરાષ્ટ્ર કચ્છમાં અને ગુજરાતના ભાગોમાં અનેક પરિબળો સાનુકૂળ થયા છે તેવું તેઓએ જણાવેલ છે અને તારીખ 19 સુધી મુખ્ય રાઉન્ડ ચાલશે અને આગાહી સમય દરમિયાન 2 થી 4 ઇંચ વરસાદ તો આઇસોલેટેડ વિસ્તારમાં 8 ઇંચથી વધુ વરસાદ ખાબકશે તેવું તેઓએ જણાવેલ। મુખ્ય સાર રૂપે અશોકભાઈ પટેલની આપણે આગાહી જોઈએ તો સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં તારીખ 15થી 22 સુધીની આગાહી કરતા તેઓએ જણાવેલ કે સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં વરસાદના સારા રાઉન્ડની શક્યતા છે। અમુક વિસ્તારમાં 1 થી વધુ રાઉન્ડની શક્યતા છે। મુખ્ય રાઉન્ડ તારીખ 19 જુલાઈ સુધી ચાલશે અને સમગ્ર રાજ્યના મોટા ભાગોમાં આગાહી સમયમાં વરસાદની માત્રા 50 મિલીમીટરથી 100 મિલીમીટર તો આઇસોલેટેડ વિસ્તારમાં 200 મિલીમીટરથી પણ વધુ રહેવાની શક્યતા છે, જે ગુજરાત રાજ્ય આસપાસ મજબૂત અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન થવાનું છે અને તેના લોકેશન અને ટ્રેક આધારિત વરસાદ રહેશે। તેઓએ જણાવેલ કે તારીખ 17થી પવનનું જોર પણ વધશે। ખેડૂત મિત્રો, આપણી ગુજરાત વેધર બાય કીર્તન વડાવિયા ચેનલમાં વરસાદની સચોટ હવામાન માહિતી આપ સૌને જો ગમી હોય તો આપણી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં। અને જે ખેડૂત મિત્રો પ્રથમ વખત આપણી હવામાન માહિતીનો વિડીયો જોતા હોય તેઓએ અવશ્યપણે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, જેથી નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળી રહે। આભાર મિત્રો।